હેલો બિસ્કોફ ફ્લાવર્સ, બિસ્કોફ નટેલા શોર્ટ્સ માટે રેડી છો? આજે એવી રેસીપી લઈને આવી છું કે તમે ટ્રાય કર્યા વિના રહી જ નહીં શકો. એના માટે મેં લોટસના બિસ્કોફ બિસ્કિટ્સ લઈ લીધેલા છે. હું 2 પેકેટ લાવી હતી, પણ મારી ડેઝર્ટ્સ એક જ પેકેટમાં કમ્પ્લીટ થઈ ગઈ, જેમાંથી મેં 6 શોર્ટ્સ બનાવેલા છે. એને પહેલાં મેં એક બિસ્કિટના પેકેટનું મિક્સી જારમાં મેં બિસ્કિટ્સને ટ્રાન્સફર કરી લીધેલા છે અને એને ગ્રાઇન્ડ કરી લીધેલા છે. ત્યારબાદ તેને બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું. આ એવા શોર્ટ્સ છે કે જે તમે રહી જ નહીં શકો ટ્રાય કર્યા વિના. ત્યારબાદ મેં એમાં પનીરને ક્રશ કરીને નાખી દીધેલું છે. લગભગ 10 ગ્રામ જેટલું જ પનીર લીધેલું હતું અને એમાં મેં ફ્રેશ ક્રીમ 2 થી 3 ચમચી નાખેલું છે અને નેસ્લેનું મિલ્ક મેડ લીધેલું છે, જે હાર્ડલી 3 કે 4 ચમચી છે. આ બહુ જ સસ્તી એવી સારો ડેઝર્ટ છે અને જ્યારે પણ સુગર ક્રેવિંગ થાય ત્યારે તમે બહુ ઇઝીલી આને બનાવી શકો છો ઘરે, કારણ કે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઓલમોસ્ટ આપણા ઘરે હોય જ છે. હવે મેં જે બિસ્કોફનો ભૂકો હતો એમાં થોડું બટર નાખી અને એને સારી રીતે મિક્સ કરી લીધેલું છે. આપણું મિક્સ તૈયાર છે અને આપણું મિક્સીમાં જે આપણે પનીરવાળો ક્રશ કર્યો હતો એ પણ રેડી છે. ચલો આપણે શોર્ટ્સ રેડી કરીએ. મેં પહેલાં બિસ્કિટનો જે ભૂકો કર્યો હતો એ નાખી દઉં છું અંદર, અને એ પછી મેં જે મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલું હતું પનીરવાળું ક્રશ એ હવે હું એના પર પોર કરું છું. આપણે આમાં કોઈ પણ જાતની ખાંડ કે નાખતા નથી, કારણ કે આમાં આપણે જેટલા બી ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ ઓલમોસ્ટ સુગરી જ છે. ત્યારબાદ મેં નટેલાનો ટ્વિસ્ટ આપેલો છે આ બિસ્કોફમાં, એટલે મેં નટેલાને નાખી દીધેલું છે અંદર અને હવે ફરી પાછું હું બિસ્કોફના ક્રશને એની ઉપર લેયર કરું છું. તમે જો આમાં ચાહો તો નટેલા ના પણ નાખી શકો તો બી ચાલે. આ ડેઝર્ટ વધારે સારો બને છે. હવે મેં એમાં બિસ્કોફ સ્પ્રેડ નાખેલું છે. આ બિસ્કોફ સ્પ્રેડ લોટસનું જ છે, જે મારી પાસે અવેલેબલ હતું. તમારી પાસે ના હોય તો બિસ્કોફ સ્પ્રેડ ઘરે કેવી રીતે બનાવે એની રેસીપી પણ હું શેર કરીશ. આપણા શોર્ટ્સ રેડી છે. ઉપરથી મેં ડાયજેસ્ટિવ બિસ્કિટનો ભૂકો નાખેલો છે. જો તમે ચાહો તો એમાં ડ્રાયફ્રૂટનો ભૂકો પણ નાખી શકો છો. મેં આમાં અત્યારે ડાયજેસ્ટિવ બિસ્કિટનો ભૂકો નાખેલો છે. આ ડેઝર્ટ એટલો યમી છે કે તમે રોકી જ નહીં શકો તમારે બનાવવાથી. વધુ રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.